નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ગુજરાતનું નવું મંત્રીમંડળ અને તેમને સોંપવામાં આવેલા હોદ્દાઓ વિશે વાત કરીશું. તો મિત્રો, આ વિડીયો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ. તો સૌપ્રથમ આપણે મુખ્યમંત્રીશ્રીની વાત કરીએ તો ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને બનાવવામાં આવ્યા છે. તેઓ ઘાટલોડિયાના ધારાસભ્ય છે અને તેમને સામાન્ય વહીવટ વિભાગ, વહીવટી સુધારણા અને આયોજન વિભાગ, ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગ, માહિતી અને પ્રસારણ વિભાગ, પાટનગર યોજના, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ઉદ્યોગ, ખાણ અને ખનિજ વિભાગ, નર્મદા, બંદરો તથા તમામ નીતિઓ અને અન્ય કોઈ મંત્રીશ્રીઓને ફાળવેલ ન હોય તેવા વિષયો અથવા તો વિભાગોની જવાબદારી તેમને સોંપવામાં આવેલી છે. હવે મિત્રો, કેબિનેટ મંત્રીની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી, તેઓ રાવપુરા વડોદરાના ધારાસભ્ય છે. તેમને મહેસૂલ વિભાગ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોનો વિભાગ એમને સોંપવામાં આવેલા છે. રાઘવજી પટેલની વાત કરીએ તો તેઓ જામનગરના ધારાસભ્ય છે. તેમને કૃષિ વિભાગ, પશુપાલન વિભાગ અને ગૌ સંવર્ધન વિભાગ સોંપવામાં આવેલા છે. ત્યાર પછી જીતુભાઈ વાઘાણી, તેઓ ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય છે. તેમને શિક્ષણ વિભાગ, જેની અંદર પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ વિભાગ એમને સોંપવામાં આવેલો છે તથા ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ તથા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક વિભાગ પણ એમને સોંપવામાં આવેલા છે. ત્યાર પછી ઋષિકેશ પટેલ, તેઓ વિસનગરના ધારાસભ્ય છે. તેમને આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ એમને સોંપવામાં આવેલા છે. ત્યાર પછી પૂર્ણેશ મોદી, તેઓ સુરત પશ્ચિમના ધારાસભ્ય છે. તેમને માર્ગ અને મકાન વિભાગ, વાહન વ્યવહાર વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ, પ્રવાસ અને યાત્રાધામ વિકાસ વિભાગ એમને સોંપવામાં આવેલા છે. નરેશ પટેલની વાત કરીએ તો તેઓ ગણદેવીના ધારાસભ્ય છે. તેમને આદિજાતિ વિકાસ, અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહકોની સુરક્ષા વિભાગ એમને સોંપવામાં આવેલા છે. ત્યાર પછી પ્રદીપ પરમાર, તેઓ અસારવાના ધારાસભ્ય છે. તેમને સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગ સોંપવામાં આવેલા છે. અર્જુનસિંહ ચૌહાણ, તેઓ મહેમદાવાદના ધારાસભ્ય છે. તેમને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ સોંપવામાં આવેલો છે. કિરીટસિંહ રાણા, તેઓ લીંબડીના ધારાસભ્ય છે. તેમને વન વિભાગ, પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ વિભાગ, સાપકામ અને સ્ટેશનરી વિભાગ સોંપવામાં આવ્યા છે. કનુભાઈ દેસાઈ, તેઓ પારડીના ધારાસભ્ય છે. તેમને નાણાં વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સોંપવામાં આવ્યા છે. હર્ષ સંઘવી, તેઓ મજૂરાના ધારાસભ્ય છે. તેમને રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીઓનો પ્રભાગ, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી, આબકારી, જેલ, સરહદી સુરક્ષાનો સ્વતંત્ર હવાલો, ગૃહ અને પોલીસ હાઉસિંગ તથા આપત્તિ વ્યવસ્થાપનના વિભાગ એમને સોંપવામાં આવ્યા છે. હવે આપણે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની વાત કરીશું કે જેમને સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે. તો એવા જીતુ ચૌધરી, તેઓ કપરાડાના ધારાસભ્ય છે. તેમને કલ્પસર અને મત્સ્ય ઉદ્યોગનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે તથા
નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ પણ તેમને સોંપવામાં આવ્યો છે. જગદીશ વિશ્વકર્માની વાત કરીએ તો તેઓ નિકોલના ધારાસભ્ય છે. તેમને કુટીર ઉદ્યોગ, સહકાર, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલનો સ્વતંત્ર હવાલો તથા ઉદ્યોગો, વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, પ્રિન્ટિંગ અને સ્ટેશનરીના વિભાગો સોંપવામાં આવ્યા છે. મનીષા વકીલ તેઓ વડોદરા શહેરના ધારાસભ્ય છે. તેમને મહિલા અને બાળ કલ્યાણનો સ્વતંત્ર હવાલો તથા સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગ સોંપવામાં આવ્યો છે. ત્યાર પછી બ્રિજેશ મેરજા તેઓ મોરબીના ધારાસભ્ય છે. તેમને શ્રમ અને રોજગાર વિભાગ, પંચાયતનો સ્વતંત્ર હવાલો, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસનો હોદ્દાઓ એમને સોંપવામાં આવ્યા છે. હવે રાજ્ય કક્ષાના મંત્રીશ્રીઓની વાત કરીએ તો કુબેર ડિંડોર તેઓ સંતરામપુરના ધારાસભ્ય છે. તેઓને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતોના વિભાગ સોંપવામાં આવ્યા છે. નિમિષા સુથાર તેઓ મોરવા હડપના ધારાસભ્ય છે. તેમને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના વિભાગો સોંપવામાં આવ્યા છે. મુકેશ પટેલ તેઓ ઓલપાડના ધારાસભ્ય છે. તેમને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ સોંપવામાં આવ્યા છે. અરવિંદ રૈયાણી તેઓ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય છે. તેમને વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના વિભાગો સોંપવામાં આવ્યા છે. કીર્તિસિંહ વાઘેલા તેઓ કાંકરેજના ધારાસભ્ય છે. તેમને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગ સોંપવામાં આવ્યો છે. ત્યાર પછી વિનોદ મોરડિયા તેઓ કતારગામના ધારાસભ્ય છે. તેમને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સોંપવામાં આવ્યો છે. ત્યાર પછી દેવાભાઈ માલમ તેઓ કેશોદના ધારાસભ્ય છે. તેમને પશુપાલન અને ગૌ સંવર્ધન વિભાગ સોંપવામાં આવ્યો છે. ત્યાર પછી ગજેન્દ્રસિંહ પરમાર તેઓ પ્રાંતિજના ધારાસભ્ય છે. તેમને અન્ન અને નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષાની બાબતોનો વિભાગ સોંપવામાં આવ્યા છે. ત્યાર પછી આર.સી. મકવાણા તેઓ મહુવાના ધારાસભ્ય છે. તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સોંપવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતો ગુજરાતનું નવું મંત્રીમંડળ અને આ મંત્રીમંડળના જે મંત્રીઓ છે તેમને સોંપવામાં આવેલા હોદ્દાઓ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તથા મિત્રો, વધારે માહિતી મેળવવા માંગતા હોય તો તમારા ગૂગલ ક્રોમની અંદર ટાઈપ કરો www.gujaratitips.com.